આપ સાંભળી રહ્યા છો ગુણવંતરાય આચાર્ય લિખિત દરિયાપાર. પ્રકરણ 1. રત્નાકર મહારાજ. છેક વેદકાળથી ભારતનું વહાણવટું ગ્રંથોમાં માનભર્યો ઉલ્લેખ પામતું આવ્યું છે. કેવળ સમુદ્રયાનથી જ જેમનો સંસર્ગ સિદ્ધ થઈ શકે એવા પ્રદેશોનો ઉલ્લેખ વેદોમાંથી અને પુરાણોમાંથી મળે છે. પણ ફિનિશિયન, અસુર એટલે કે આસિરિયન, યવન એટલે કે ગ્રીક તો વેદકાળમાંય ભારત સાથે સંપર્કમાં હતા. જગતભરમાં આજે સૌથી પહેલો પ્રમાણભૂત અને લેખિત ભૌગોલિક ગ્રંથ ઈસવીસન પૂર્વે 300ની સાલમાં લખાયો છે, પેરિપ્લીસ. એમાં ભારતના બંદરોનો ઉલ્લેખ છે. સિકંદરની ભારત ઉપરની સવારીમાં ગ્રીક લોકોએ લખેલા બયાનોમાં પણ એક ઉલ્લેખ એવો છે કે પોરસ ઉપરના વિજય પછી સિકંદરે સિંધુ નદીને માર્ગે અરબી સમુદ્રમાં થઈને બેબીલોન જવાનું નક્કી કર્યું અને પોતાના જહાજોને દરિયામાં લઈ જવા માટે ભૂમિયા તરીકે ભરૂચ એટલે કે બોરડાક સીમાના દરિયાસારંગ નાવિક બાઘેલાને પસંદ કર્યો. લોકકથાઓમાં ચીન, જાવા ને સિંહલ દ્વીપ તો આપણને થોકબંધ મળે છે. આજે પ્રમાણભૂત મનાતી રામાયણની હસ્તલિખિત પ્રત બાલી ટાપુમાંથી મળી છે. બાલીમાં ભારતીય સંસ્કૃતિના સ્થાપત્ય અને સાહિત્યના અનેકવિધ અવશેષો મળ્યા છે. બુદ્ધના ઉપદેશનો પ્રચાર એના અવસાન પછી 200 વર્ષના ગાળામાં ચીન સુધી થઈ ચૂક્યો હતો. ઈસવીસનની 15મી-16મી સદીમાં વધારે નહીં તો ભારતનું એક વહાણ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યું હતું. આમ આપણું વહાણવટું છેક વેદકાળથી ચાલ્યું આવે છે. વેપાર રોજગાર અંગેના વહાણવટાની સાથે ચાંચિયાઓએ પણ ઠીક ઠીક નામચીની મેળવી છે. વાસ્કોડી ગામાને ભારતનો જળમાર્ગ બતાવનાર આવો એક ચાંચિયો નામે કાંજી માલમ હતો. પરંતુ આ વહાણવટામાં એક મર્યાદા હતી. એ વહાણવટું બહુધા કંઠાળ હતું. સમુદ્રમાં કાંઠાથી ઝાઝે દૂર નહીં, પરંતુ દરિયાઈ તોફાન કે અકસ્માતમાં આશરો મેળવી શકાય એટલે નજીક આ વહાણો ચાલતા. છેક 15મી સદી, 16મી સદી ને 17મી સદી ને 18મી સદીના આરંભકાળ સુધી અરબ, અજમ એટલે કે ઈરાની અને હિન્દી ચાંચિયાઓ જ કાંઠાથી 500-700 માઇલ દૂર મધદરિયામાં જતા ને દરિયાઈ ટાપુમાં થાણા નાખી રહેતા. ચાંચિયાઓની અંદરની તકરારમાં ચાંચિયાઓના એક પક્ષે બીજા પક્ષના નાયક કાંજી માલમને એક નાની હોડીમાં તરતો મૂક્યો ને તુફાનમાં ઝડપાયેલી એ હોડી મલાગાસા એટલે કે માડાગાસ્કરના ટાપુએ સામે પાર પહોંચી. એ સિવાય સાગરને સામે પાર જવાના દાખલાઓ નોંધાયા નથી. અરબ ચાંચિયાઓ સોકોટ્રામાં, અજમ ચાંચિયાઓ સાઇસલમાં, ભારતી ચાંચિયાઓ લખદ્વીપમાં થાણા નાખીને રહેતા. કાંઠાની ઓથ છોડીને સામાપારની બંદરગાહ ઉપર સીધી મધદરિયા વાટે જવાની વહાણવટ સૌથી પહેલી ભારતને માટે ઉઘાડી રામસિંહ માલમે. ત્યાર પછી જેરામ શિવજી, જમનાદાસ પ્રેમચંદ, રહેમતુલ્લા નાનજી, થારિયા ટોપણ, રણમલ લાખા એ માર્ગે ગયા. પરદેશમાં પેઢીઓ નાખી, વસાહતો જમાવી, વહાણવટ મારફત દેશ અને પરદેશના વેપાર કરવાની રસમ ત્યારથી શરૂ થઈ. Sample complete. Ready to continue?